રાજકોટમાં જસદણની અંદર તાજેતરમાં જ એક દીકરી સાથે વિધર્મી દ્વારા દુષ્કર્મ આચરવાનો જે ઘટના બની હતી તે બાબતે હવે જસદણની ગ્રામ્ય વિસ્તારની અંદર અને અન્ય દીકરીઓ પણ આ જ રીતે ઘટનાનો ભોગ બની હોવાની માહિતીઓ જે છે તે સામે આવી હતી ને કે આ આખા મામલાને લઈને હવે ખાસ મીટિંગ પણ યોજાઈ હતી। જસદણના આટકોટ રોડ પર આવેલા પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે પાટીદાર યુવાનોનું મજબૂત સંગઠન બનાવવા અને પાટીદાર સમાજ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે કે જેમાં પાટીદાર સમાજના દીકરા દીકરીઓને ખોટી રીતે હેરાનગતિ કરવી, જમીન પડાવી લેવી અને ખોટી રીતે દીકરીઓને ભગાડી જવી, વ્યાજખોરી, ગુંડાગીરી, લુખ્ખાગીરી જેવા પ્રશ્નોનો ઉકેલ આવે અને પરિવારને યોગ્ય ન્યાય મળે તે હેતુથી એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગની અંદર બહોળી સંખ્યાની અંદર પાટીદાર સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। જો કે જસદણ તાલુકાના પાટીદાર યુવાનોનું સંગઠન કરવા માટે એક નવી પહેલ દ્વારા પાટીદાર સમાજના દીકરા દીકરીઓને ખોટી રીતે હેરાનગતિ કરી રહ્યા હોવાની, જમીન પડાવી લેવાની અને દીકરીઓની બગાડી સાથે વ્યાજખોરી, ગુંડાગીરી અને લુખ્ખા તત્વોનો આતંક જે છે તેના પ્રશ્નોનો ઉકેલ લાવવા અને પરિવારના લોકોને યોગ્ય ન્યાય મળે તે હેતુથી એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં દિનેશ બાંભણિયા, મનોજ પનારા, અલ્પેશ કથિરિયા, નયન જીવાણી તેમજ જિગ્નેશ કાલાવાડિયા સહિતના જસદણના પાટીદાર આગેવાનો સહિતના લોકો મીટિંગમાં હાજર હતા અને પાટીદાર સમાજની દીકરીઓ સાથે થઈ રહેલા અન્યાય બાબતે તેમજ વ્યાજખોરી, ગુંડાગીરીનો ભોગ બનેલા વ્યક્તિઓ સાથે મુલાકાત તેમજ અન્ય સમસ્યાઓ સાથે પીડિત વ્યક્તિઓની સમસ્યા દૂર કરવાના હેતુથી એક નિકાલ લાવવા માટે આગામી દિવસોની અંદર આયોજનના ભાગરૂપે પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ ખાતે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનની અંદર ઉપસ્થિત મહેમાનોએ મીડિયા સમક્ષ વાતચીતો પણ કરી હતી અને જેમાં વિશેષ રૂપે તાજેતરમાં જ જસદણ પંથકમાં પાટીદાર સમાજની દીકરી સાથે બનેલી બનાવની એક ગંભીરતાને ધ્યાને લઈને તેમજ સમાજના લોકો જે વ્યાજખોરીમાં ફસાઈ રહ્યા છે અને તેમની જે પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે આ મુદ્દાને લઈને ચર્ચાઓ કરી અને તેમની સાથે મુલાકાત પણ કરવામાં આવી હતી। જસદણમાં યોજાયેલી આ મીટિંગની અંદર મનોજ પનારા, અલ્પેશ કથિરિયા અને દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો પણ હાજર હતા અને આગેવાનોએ શું કહ્યું આ મીટિંગની અંદર એ પણ સાંભળો। જે રીતે સૌરાષ્ટ્રભરમાં પાટીદારો ઉપર ખૂબ અત્યાચાર, અન્યાય, વ્યાજખોરી, કબજાખોરી, રોમિયોગીરી અને જે પ્રકારે ગુંડાગીરી વધી રહી છે, દિવસે ને દિવસે પાટીદારો યુવાનો આનો ટાર્ગેટ થઈ રહ્યા છે, એ મોરબીમાં તમે બધા મીડિયાના મિત્રોએ જોયું છે। એવો જ મોટો પ્રશ્ન એ જસદણ તાલુકાના ગામડા અને શહેરમાં છે। તો આજે અહીંયા પાટીદાર સમાજના ખૂબ મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા હતા અને અત્યારે જ આ મીટિંગ પૂર્ણ થયા પછી જ અમારો મેસેજ તંત્ર સુધી પહોંચે કે જે રીતે પાટીદારોની એફઆઈઆર લેવામાં નથી આવતી, જે રીતે ગુંડાઓને પોલીસ સપોર્ટ કરતી હોય અથવા તો કૂરું વલણ રાખતી હોય, જે રીતે ગુંડાગીરી, લુખ્ખાગીરી અને વ્યાજખોરીને ડામવી જોઈએ એ રીતે ક્યાંક ને ક્યાંક તંત્ર નિષ્ફળ નીવડ્યું છે એવું સ્પષ્ટપણે અહીંયા લાગી રહ્યું છે અને એના કારણે ખૂબ પાટીદારો ભોગ બની રહ્યા છે। ત્યારે અમે આ એક મિટિંગનું આયોજન કર્યું હતું અને એ મિટિંગની અંદર આવેલા યુવાનોનો પણ આ જ સૂર છે। તો આ તકે અમે સરકાર, ગૃહ મંત્રાલય અને પોલીસ તંત્રને એલર્ટ કરીએ છીએ કે આ વિષય ખૂબ વધતો જાય છે, આની ઉપર ત્વરિત એક્શન લેવામાં આવે, કડક અધિકારીઓ કડકાઈથી કામ લે અને ગુંડાગીરી અને વ્યાજખોરીને નાથ મોયડો નાખે। અમે એવું ઈચ્છીએ છીએ મીડિયાના માધ્યમથી સરકારને પણ વિનંતી કરીએ છીએ અને મીડિયાના મિત્રોને વિનંતી કરીએ છીએ કે આ વિષય છે ને એ ખૂબ છે પણ લોકો આબરૂ ન જાય એટલા માટે એને ઢાક પીછોડા કરતા હોય છે ને એક પાટીદાર સમાજને આબરૂનો ઇસ્યુ ખૂબ છે ને એ અમારી પરંપરા છે। તો મારી વિનંતી છે સરકારને કે જેમ બળાત્કાર જે દીકરી ઉપર કે બહેન ઉપર થયું એનું નામ છપાતું નથી, એનું એડ્રેસ નથી છપાતું, તો વ્યાજખોરીનો જે ભોગ બનેલા યુવાનો છે એમનું પણ નામ મીડિયામાં ના આવે અને તંત્ર એને થોડીક અંગત રીતે મદદ કરે તો ઘણા બધા કેસ આ તાલુકામાં પણ બહાર આવી શકે એમ છે। ઘણા લોકોની જમીન ઉપર કબજા થઈ ગયા છે, ઘણા લોકોની જમીનો લખાવી લીધી છે અને ઘણા લોકો આ લાઈનમાં છે। એટલે આ સળગતો પ્રશ્ન છે, અહીંયા કદાચ જાહેરમાં કોઈ બોલી ન શકે પણ આવતા દિવસોમાં જેમ મોરબીમાં 25 કેસ આઈજી સામે થયા પરંતુ અત્યારે સતત ફરિયાદોનો મારો ચાલુ છે, એવી રીતે અહીંયા પણ દિનેશભાઈ અને એની આ ટીમ છે ભવનની એ આ પ્રકારના લોકોને મળશે, હૂંફ આપશે, માનસિક તૈયાર કરશે અને પછી એને પોલીસ સ્ટેશન સુધી અને લીગલી જે પ્રોસેસ હશે એ કરાવશે। આજે સમસ્ત પાટીદાર સમાજ જસદણ દ્વારા જે મિટિંગનું આયોજન થયું હતું કે ઘણા સમયથી જસદણના જે તાલુકા અને જિલ્લાના જે ગામો છે
આ ગામોની અંદર પાટીદાર સમાજની દીકરીઓને ફોસલાવીને લલચાવીને એમને ભગાડી જવી, એમનું શારીરિક ને માનસિક રીતે શોષણ કરવું, એના જે યુવાનો છે એને ખોટી રીતે લતે ચડાવીને એમના પરિવારને બરબાદ કરવા, એમના કુટુંબ પરિવાર સગા સંબંધી પાસેથી નાણાંઓની માગણી કરવી. ત્રીજો પ્રશ્ન કે સૌથી વધુ જમીનો લોકો પાસે બચી છે. આજે નાણાં અને મૂડી ઘરમાં ઓછી હોય છે, ત્યારે આવી જમીન જાયદાદો ખોટા પ્રકરણો કરીને જમીન જાયદાદો પણ પડાવી લેવી. આજે બનાવો વધી રહ્યા છે અને આના કારણે જસદણ તાલુકાની અંદર ગુંડાગીરી ને લુખાગીરી, જે ટપોરીગીરી જે તત્વો વધી રહ્યા છે, એના સામે સમાજે મોહિમ ફૂંકી છે કે આવા એક પણ વ્યાજખોરોના ચુંગાલમાં કોઈ પણ સમાજનો યુવાન કે કોઈ પણ વ્યક્તિ ફસાણા હોય તો આજથી વ્યાજ બંધ કરવું, વ્યાજે નાણાં લેવા નહીં. જે કોઈ પણ લોકો આવા વ્યાજે નાણાં આપે છે અથવા ખોટી રીતે ફાઇનાન્સના લાયસન્સ લીધા વગર વ્યાજનો ધંધો કરી રહ્યા છે, એમની યાદી તૈયાર કરી અને પોલીસ પ્રશાસનને સોંપવી અને સરકાર પાસેથી એમના સહકાર લઈ અને આ તમામની આટડીઓ બંધ થાય, વ્યાજખોરી નાબૂદી થાય, લુખાઓનો જે ત્રાસ છે બંધ થાય અને સમાજની દીકરીઓ ખૂબ સુરક્ષિત રહે. એના હેતુસર આજે સમાજની મિટિંગનું આયોજન કર્યું છે અને સમાજના દરેક લોકોએ ઉપસ્થિત થઈ અને બધી વાતોને સમર્થન આપ્યું છે કે આ જે પણ મુહિમ છે એની સાથે સમાજના દરેક લોકો સાથે. સમાજની દીકરીઓની બાબતમાં 4 દિવસ પહેલાં જસદણની અંદર એક વિધર્મી યુવાન દ્વારા 16 વર્ષથી પણ નાની દીકરીઓનું જે શોષણ થયું છે, એમના શરીર સાથે જે રમત રમવામાં આવી છે, એમાં ગુનો પણ દાખલ થયો છે, એમની ધરપકડ પણ થઈ છે અને હાલ જેલમાં બંધ પણ છે. એ બનાવ પછી સમાજની અંદર જાગૃતતા આવી છે, ઘણા બધા પરિવારો સામેથી પણ આવ્યા છે અને સમાજના જે એની સંસ્થા કામ કરી રહી છે એના મારફતે પણ જાણવા મળ્યું છે કે બીજી શોષણ યુવતીઓનું જે થયું છે એ પણ ભોગ બની છે. તો આવા પરિવારોને મળી, આવી યુવતીઓને મળી અને સમાજના લોકો એમનો સાથ સહકાર આપશે અને બીજી પણ આવા જે કોઈ પણ લોકોએ શોષણ કર્યું છે એમના વિરુદ્ધ ફરિયાદ થાય એવો પાટીદાર સમાજના જસદણનો આગ્રહ. સમગ્ર તાલુકા અને વિસ્તારોમાં અને પાટીદાર પરિવારોને પડતી આ મુશ્કેલીઓ બાબતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તારના પીડિતો અને લોકો દ્વારા અને આગેવાનો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપવામાં આવી. મેઇન ઉદ્દેશ એ છે કે સમાજની પ્રશ્નોને વાચા આપવા માટેના, ઉજાગર કરવા માટેના સરકારના કાયદાઓ અને જે કંઈ પરિસ્થિતિઓ ઊભી થાય છે એનો સામનો કઈ રીતે કરવો અને જે વ્યાજખોરી, લુખાગીરી, ગુંડાગીરી અને રોમિયોગીરી અને ઓનલાઈન ગેમિંગના પ્રશ્નોને લઈને આ પ્રશ્ન મુખ્ય છે. દીકરીઓને ભગાડવાનો પ્રશ્ન સૌથી મોટો વિશેષ છે. ત્યારે આ પ્રશ્નોમાં સરકાર તરફી પણ એક મેસેજ આપવાનો પ્રયાસ અહીંથી કરવામાં આવ્યો છે કે આ સમાજ અને દરેક સમાજ એવું ઈચ્છે છે કે આ બધામાંથી આ લોકોને રક્ષણ મળે. એટલે ખાસ કરીને સંગઠન દ્વારા સરકારના પ્રશ્નો સુધી વાત પહોંચાડવા માટેના આ મિટિંગનું આજે આયોજન થયું હતું અને આ મિટિંગમાં જસદણ તાલુકાના આજુબાજુના વિસ્તારના તમામ લોકો દ્વારા મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં જે ફરિયાદો થઈ છે એમાં હજુ ઘણા બધા લોકો એમાં સંડોવાયેલા છે, ઘણી બધી દીકરીઓનો પણ એમાં ભોગ બનેલો છે. એટલે અમે તંત્રને એ નામ પણ આપીશું, પોલીસને, કારણ કે પરિવાર પોતાની ઇજ્જત અને પરિવારની આબરૂ બચાવવા માટેના પણ પ્રયાસો કરતા હોય છે, ત્યારે એ જાળવવું પણ અમારી જવાબદારી છે. એમ આ પરિવારોને ખાસ અમે ફરિયાદ નોંધવા માટેનો પ્રયાસ કરીશું અને સરકાર અને પોલીસ તંત્રનો એમાં ઉપયોગ કરી અને જે લોકો આમાં પીડિત બન્યા છે એને ન્યાય અપાવીશું. જે ગ્રામ્ય વિસ્તારમાં હમણાં બનાવ બન્યો છે એમાં 10થી વધારે દીકરીઓ એમાં ભોગ બની છે અને એના પરિવારોને અમે સંપર્ક કરી રહ્યા છીએ અને એની માહિતી આપી રહ્યા છીએ અને એમને આ બાબતે જાગૃત કરી અને એ બાબતની ફરિયાદ કરવા માટેનો પહેલો પ્રયાસ અમારો છે. છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજને વ્યક્તિગત રીતે ટાર્ગેટ બનાવી અને તેમના યુવકો અને ખાસ કરીને યુવતીઓને લુખાઉ તત્વ તેમજ આવારા તત્વોએ ટાર્ગેટ બનાવતા હોવાના કિસ્સાઓ અનેક સૌરાષ્ટ્રની અંદરથી સામે આવી રહ્યા હતા કે જેને લઈને પાટીદાર સમાજના લોકોની જમીન પચાવી પાડવી અને વ્યાજખોરીના ચંગોળમાંથી ટાર્ગેટ જે બનાવવામાં આવી રહ્યા હોય, ફસાવવામાં આવી રહ્યા હોય તેવા પ્રયત્નો થઈ રહ્યા હતા અને હવે આવી અનેક બાબતો સામે આવતા વિશેષ રૂપે આ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ બાબતે અન્ય પેઢીઓ તો જેમ જેમ આગળ વધતા જશે અને એવું લાગશે કે સમાજના આગેવાનોને કે આ બહુ મુદ્દો એ ગંભીર બન્યો છે અને હદ વટાવી ગયો છે, ત્યારે આગામી દિવસોની અંદર મોટી મિટિંગો તેમજ મોટી ચર્ચાઓ અને મોટા બેઠકના દોર પણ શરૂ થાય તેવી શક્યતાઓ ચોક્કસપણે લાગી રહી છે. આગામી દિવસોની અંદર જેમ જેમ પીડિતો અને ભોગ બનનારાઓ સામે આવશે
તેમ તેમ લુખ્ખા તત્વોના આતંકની સામે લડવા માટે ઉતરશે, તો ચોક્કસપણે એ પણ માનવામાં આવી રહ્યું છે કે આવતા દિવસોની અંદર તેમની સામે લડવા માટે રસ્તાઓ અને તેમની ઉપર કાબૂ મેળવવા માટેની બેઠકો શરૂ પણ થાય તેવી પણ માહિતીઓ હાલ સામે આવી રહી છે. અને આખા આ મામલાની અંદર હવે પાટીદાર સમાજના આ આગેવાનો આગામી સમયની અંદર મોટા આંદોલનના રૂપે જો રસ્તા ઉપર ઉતરવું પડશે તો રસ્તા ઉપર ઉતરવા માટે પણ તૈયાર છે. જો કે આખા આ મામલાને લઈને મનોજ પનારાએ મોરબીની એ વાત પણ કરી છે કે મોરબીના યુવાનોએ રસ્તા ઉપર ઉતર્યા હતા. મોરબીના યુવાનોએ એ ગન માટે કલેક્ટર કચેરી ખાતે જઈને અરજી કરી હતી કે જેના કારણે સમગ્ર રાજ્યની અંદર તહેલકો મચી ઉઠ્યો હતો. તો હવે સૌરાષ્ટ્રના પંથકની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરવું પડશે. પાટીદાર સમાજના યુવાનોએ મજબૂતાઈથી લડવું પડશે કે જેથી કરીને તેમની બહેન દીકરીઓ અને સાથે જ આજ પાટીદાર સમાજના યુવાનોને જે પડતી મુશ્કેલી છે તેમની સામે લડત લડવા માટે એક મજબૂત સંગઠન પણ બનાવવું પડશે. જો કે આ સંગઠનને લઈને આ બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકની અંદર મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચાઓ પણ થઈ અને આગામી સમયની અંદર હજુ સૌરાષ્ટ્રના પંથકોમાં વધુને વધુ બેઠકો કરવામાં આવશે, મિટિંગો કરવામાં આવશે અને સારા એવા નિર્ણયો લેવા માટે આ તમામ પાટીદાર સમાજના આગેવાનો એક મંચ ઉપર જોવા મળશે. આપનું શું માનવું છે સૌરાષ્ટ્રના જસદણ પંથકની અંદર યોજાયેલી પાટીદાર સમાજની આ બેઠકને લઈને? આ બેઠક થકી આગામી સમયની અંદર વ્યાજખોરી, લુખ્ખા તત્વો, ગુંડાગીરી અને સમાજની દીકરીઓને ભગાડી જનાર અસામાજિક તત્વો સામે નવું આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે કે કેમ? જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમે આવી જ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીએ. નમસ્કાર.